વડોદરામાં સૌથી મોટા કહેવાતા એવા ઠેકરનાથ દશામાં યુવક મંડળના દશા માતાજીની પ્રતિમાનું આગમન ધામધૂમપૂર્વક કરવામાં આવ્યું હતું। ઉત્સવપ્રિય નગરી વડોદરા શહેરમાં તમામ તહેવારો રંગે ચંગે મનાવવામાં આવતા હોય છે। ખાસ કરીને અષાઢ મહિનો હોય વિવિધ વ્રતોથી તહેવારોની શરૂઆત થતી હોય છે। આગામી દિવસોમાં દશા માતાજીના 10 દિવસની ઉજવણી કરવામાં આવનાર છે। તે વડોદરા શહેરના સૌથી મોટા કહેવાતા એવા ઠેકરનાથ દશામાં યુવક મંડળ દ્વારા દશા માતાજીની પ્રતિમાનું વાજતે ગાજતે ધામધૂમપૂર્વક આગમન કરવામાં આવ્યું હતું। હાલ પર્યાવરણને અનુલક્ષીને ઇકો ફ્રેન્ડલી દશા માતાજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે। છેલ્લા 35 વર્ષથી ઠેકરનાથ દશામાં યુવક મંડળ દ્વારા દશા માતાજીની નયનરમ્ય પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે। આગામી 4 ઓગસ્ટના દિવસે સમગ્ર વડોદરા શહેરમાં માય ભક્તો દ્વારા દશા માતાજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવશે। ત્યારે ડીજેના તાલે માય ભક્તોએ માતાજીના આગમનના વધામણા કર્યા હતા। નમસ્કાર દર્શક મિત્રો, હું જોયા વડોદરા ગુજરાતથી। આજે અમે લોકો આવ્યા છે ઠેકરનાથની દશામાં લેવા, જેમાં ફક્ત અને ફક્ત આપણા વડોદરાની એટલે આપણા ગુજરાત વડોદરાની પબ્લિક જ એટલી બધી છે કે છેક સમગમથી લઈને કે ગધેડા માર્કેટ સુધી પબ્લિક સમાયેલી છે। અને આ મારા ભાવિક ભક્તોનું છે કે એમના આગમન કરવા માટે અમે આટલા બધા લોકો આવ્યા છે। જય દશામાં। દશામાની સ્થાપના કરે છે અને ખૂબ વાસ્તે ગાસ્તે દશામાની સ્થાપના કરી રહ્યા છે। અત્યારે બી ઇકો ફ્રેન્ડલી વર્લ્ડની સૌથી મોટી દશામાની પ્રતિમા અત્યારે લઈ જઈ રહ્યા છે અમે, અને આ પ્રતિમા કિશનવાડી ગધેડા માર્કેટથી લઈ અને ઠેકરનાથ મુકામે જશે।